હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 25 જેટલા જે છે એ જોડકા એટલે કે વિધાનવાળા અને જોડકા જે છે એ ક્વેશ્ચન લઈને આવ્યા છીએ। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો આ 25 જે છે ને એ ખૂબ અને ખૂબ મોસ્ટ આઈએમપી જે છે આપણે લઈને આવ્યા છીએ। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં મિત્રો આ વિડીયો તમને ખાસ અને ખાસ જે છે ઉપયોગી થવાનો છે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, શ્રી માધવસિંહ સોલંકી વિશે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? મિત્રો અહીંયા આપણને જે છે એ ક્વેશ્ચન એવો પૂછેલો છે કે શ્રી માધવસિંહ સોલંકી વિશે નીચેનામાંથી જે છે કયું વિધાન એક ખોટું આપેલું છે? તો કયું વિધાન જે છે ખોટું છે આપણે જોઈશું। જોઈએ આપણે ગુજરાતના 7મા મુખ્યમંત્રી બન્યા હતા। પછાત વર્ગને મદદ કરવા કુટુંબ પોથી દાખલ કરી હતી। ભરૂચમાં GNFCની સ્થાપના કરી હતી। તેમણે માતૃભાષામાં વહીવટ શરૂ કર્યો હતો। તો મિત્રો કયું વિધાન અહીંયા ખોટું થશે? એમણે મિત્રો માતૃભાષામાં વહીવટ જે છે ને એ નહોતો શરૂ કર્યો હતો। આ વિધાન જે છે આપણો ડી જે છે એ રાઈટ આન્સર બની જશે। તેમણે માતૃભાષામાં વહીવટ શરૂ કર્યો ન હતો। આપણો જવાબ જે છે અહીંયા ઓપ્શન ડી બની જશે। તો મિત્રો માતૃભાષામાં વહીવટ જે છે કરાવનાર કોણ હતા? તો કોણ આવશે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। માતૃભાષામાં વહીવટ કરાવનાર જે સીએમ હતા એ કોણ હતા? તો બાબુભાઈ જસભાઈ પટેલ જે છે એ માતૃભાષામાં વહીવટ શરૂ કરાવનારા મુખ્યમંત્રી હતા। ખાસ જ રાખીશું। અહીંયા આપણા જે છે ઓપ્શન એ, બી અને સી ત્રણેય સાચા છે અને ડી જે છે એ ખોટું છે। ખાસ જ રાખીશું। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્ય અને લોકનૃત્યની કઈ જોડ સાચી નથી? રાજ્ય અને લોકનૃત્યની કઈ જોડ એક જે છે એ સાચી આપેલી નથી એ આપણે જોવાની છે। તો જોઈએ આપણે મહારાષ્ટ્ર છાવણી, રાજસ્થાન ઘુમ્મર, આસામ બિહુ ત્રણેય સાચા। તો શું આવશે અહીંયા રાઈટ આન્સર આપણો? મિત્રો અહીંયા જે છે રાજસ્થાન ઘુમ્મર સાચું છે। આસામ બિહુ એ પણ સાચું છે। મહારાષ્ટ્ર જે છે ને એ છાવણી નહીં આવે। અહીંયા જે છે એ ઓપ્શન એ જે છે આપણી ખોટી જોડ આપેલી છે। મહારાષ્ટ્ર જે છે ને એ છાવણી નહીં આવે। મહારાષ્ટ્રમાં જે છે એ લાવણી જે છે એ આવશે। લાવણી જો અહીંયા આપણને લખેલું હોત તો આપણો જવાબ બની જશે સાચો, પરંતુ અહીંયા છાવણી નહીં, શું આવશે? લાવણી જે છે એ આપણો સાચો જવાબ બનશે। ખાસ યાદ રાખીશું। ઓપ્શન એ જે છે એ આપેલી જોડી ખોટી છે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજો, નીચેના જોડકા જોડો। નીચે આપેલા જોડકા જે છે એ મિત્રો આપણે જોડવાના છે। તો જોઈએ આપણે શું આવશે રાઈટ આન્સર અહીંયા? શારદા એક્ટ વાઇસરોય ઇરવિન, સતી પ્રથા નાબૂદી અધિનિયમ ડેલહાઉસી, વિધવા પુનઃલગ્ન વિલિયમ બેન્ટિક, દાસ પ્રથા નાબૂદી અધિનિયમ એલ નબરો। તો શું આવશે અહીંયા રાઈટ આન્સર આપણો? શારદા એક્ટ જે છે ને એ કોણ આવશે એમાં? વાઇસરોય આવશે। વાઇસરોય ઇરવિન આવશે। અહીંયા જે છે એ પહેલી જોડ સાચી આપેલી છે। સતી પ્રથા નાબૂદી અધિનિયમ પૂછાય ને તો વિલિયમ બેન્ટિક આવશે। સતી પ્રથા નાબૂદી અધિનિયમ જે છે એમાં વિલિયમ બેન્ટિક આપણો જવાબ આવશે। ત્યારબાદ જે છે વિધવા પુનર્લગ્ન, વિધવા પુનર્લગ્ન જો વાત કરીએ તો ડેલહાઉસી આવશે। વિધવા પુનર્લગ્ન જે છે એ ડેલહાઉસી આવશે। ત્યારબાદ દાસ પ્રથા નાબૂદી અધિનિયમ જે છે એમાં એલન બરો જે છે એ જોડ સાચી છે। તો જવાબ આપણો જે છે ને એ ઓપ્શન સી બની જશે। અહીંયા પહેલા સામે જે છે એ આવશે। પહેલા સામે જે છે એ પહેલું જે છે એ સાચું છે। ત્યારબાદ બીજું જે છે ને એમાં સી આવશે। સતી પ્રથા નાબૂદી અધિનિયમમાં જે છે એ વિલિયમ બેન્ટિક આવશે। ત્યારબાદ વિધવા પુનર્લગ્નમાં જે છે એ ડેલહાઉસી આવશે અને દાસ પ્રથા નાબૂદી અધિનિયમમાં જે છે એલન બરો આવશે। ખાસ યાદ રાખીશું। આપણો જવાબ ઓપ્શન સી બની જશે। મિત્રો સતી પ્રથા નાબૂદી અધિનિયમ જે છે ને 1829માં દાખલ થયો હતો, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ અને દાખલ કરનાર કોણ હતા? તો વિલિયમ બેન્ટિક હતા। એ પણ આપણને જે છે એના વિશે ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો અને આ વિડીયો જે છે તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયો જો ગમતો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો, નીચે આપેલા રાજ્યોને તેમની સ્થાપના અનુસાર ક્રમમાં ગોઠવો। નીચે આપેલા રાજ્યો જે છે એમની સ્થાપના અનુસાર ક્રમમાં ગોઠવવાના છે। તો જોઈએ આપણે ઝારખંડ જે છે આપેલું છે, ત્રિપુરા આપેલું છે, સિક્કિમ આપેલું છે અને ગોવા આપેલું છે। આ ચારેય જે છે એ રાજ્યો આપેલા છે, એને આપણે જે છે સ્થાપના અનુસાર ક્રમમાં ગોઠવવાના છે। તો મિત્રો અહીંયા ક્રમમાં ગોઠવવા માટે જે છે આપણને એના સ્થાપના વર્ષ વિશે જે છે એ ખ્યાલ હોવો જોઈએ। તો શું આવશે અહીંયા? ઝારખંડ જે છે ને, ઝારખંડ એનું સ્થાપના વર્ષ જે છે ઈસવીસન
2000માં એની સ્થાપના થઈ હતી, ખાસ યાદ રાખીશું. અહીંયા ત્રિપુરા આપેલું છે, ત્રિપુરા જે છે ને એનું સ્થાપના વર્ષ 1972 છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદ અહીંયા શું છે, સિક્કિમ જે છે ને એનું સ્થાપના વર્ષ 1975 આવશે. 1975માં જે છે એ સિક્કિમ રાજ્યની સ્થાપના થઈ હતી. ગોવા વિશે આપણને ખ્યાલ છે, 1987માં જે છે એની સ્થાપના થયેલી હતી. તો શું આવશે અહીંયા આપણો રાઈટ આન્સર? જો મિત્રો અહીંયા આપણને જે છે સ્થાપના વર્ષ જે છે આપણને લખી દીધા છે, તો શું આવશે? પહેલા જે છે ને 1972 આવશે. 1972માં જે છે આ ત્રિપુરા રાજ્ય આવશે, અને ત્યારબાદ 1975 સિક્કિમ આવશે. 1975માં સિક્કિમ જે છે એની સ્થાપના થઈ હતી. ત્યારબાદ અહીંયા જે છે ગોવાની 1987માં થઈ હતી, અને ઝારખંડ જે છે ને 2000ની સાલમાં એની સ્થાપના થઈ હતી. તો આપણો જવાબ શું આવશે? સૌપ્રથમ જે છે ત્રિપુરા આવશે, એટલે કે બીજું જે છે ને એ પહેલા આવશે. તો અહીંયા આપણો જવાબ જે છે અહીંયા આપેલો છે, બીજું જે છે એ પહેલા આવે. તો 2, 3, 4, 1 એટલે કે ત્રિપુરા, પછી સિક્કિમ, ત્યારબાદ ગોવા, અને ત્યારબાદ લાસ્ટમાં જે છે એ ઝારખંડ રાજ્ય આવશે. આપણો જવાબ જે છે ઓપ્શન બી બની જશે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો, જોડકા જોડો. મિત્રો અહીંયા આપણને જોડકા આપેલા છે, એ જોડવાના છે. અહીંયા એક બાજુ આપણને નૃત્ય આપેલા છે, અને એક બાજુ જે છે એ રાજ્યના નામ આપેલા છે. તો આ જોડકા જે છે આપણે યોગ્ય રીતે જોડવાના છે. તો જોડીએ આપણે. શું આવશે? છઉ જે છે ને એ અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી ઓડિશા સામે આવશે. ઓડિશામાં જે છે એ છઉ આવશે. ત્યારબાદ અહીંયા છડી આપેલું છે. છડી જે છે એ ક્યાં આવશે? છડી આંધ્રપ્રદેશમાં આવશે. છડી નૃત્ય જે છે આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલ છે. ત્યારબાદ ગિદ્ધા જે છે એ પંજાબમાં આવશે, ખાસ યાદ રાખીશું. અને ત્યારબાદ કાલબેલિયા જે છે એ શું આવશે? એ રાજસ્થાનમાં આવશે. ઓપ્શન એ સામે અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદ અહીંયા જે છે ને આપણને શું આવશે? છઉ વિશે જો આપણે મિત્રો વાત કરીએ તો છઉ 3 રાજ્યમાં આવે છે, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ. ઓડિશામાં જે છઉ ઉજવાય છે ને એને મયુરભંજ કહેવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં જે છઉ ઉજવાય તેને પુરુલિયા કહેવાય છે, અને ઝારખંડમાં જે ઉજવાય ને એને સરાઈકેલા તરીકે ઓળખવામાં આવે છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જ જોઈએ. તો અહીંયા આપણે જે છે જોડકા જોડી દીધા છે. આપણો જવાબ જે છે ઓપ્શન એ બની જશે, ખાસ યાદ રાખીશું. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન, સાચા વિધાનો જણાવો. મિત્રો અહીંયા આપેલા સાચા વિધાનો જે છે એ જણાવવાના રહેશે. આપણે 2 વિધાન આપેલા છે, એમાંથી સાચું કયું છે અને ખોટું કયું છે આપણે જણાવવાનું રહેશે. જોઈએ આપણે. હૈદર અલીનું મૃત્યુ બીજા એંગ્લો મૈસૂર યુદ્ધમાં થયું હતું. ટીપુ સુલતાન ચોથો એંગ્લો મૈસૂર યુદ્ધમાં વિજય બન્યો હતો. તો કયું વિધાન અહીંયા સાચું થશે? મિત્રો પહેલું વિધાન જે છે ને એ ખોટું આપેલું છે. આપણો જવાબ મિત્રો અહીંયા જે છે ને સાચા વિધાનો જણાવવાના છે. એક પહેલું જે છે ને એ માત્ર એક જ આપણું વિધાન સાચું છે. હૈદર અલીનું મૃત્યુ બીજા એંગ્લો મૈસૂર યુદ્ધમાં થયું હતું. ટીપુ સુલતાન ચોથો એંગ્લો મૈસૂર યુદ્ધમાં વિજય બન્યો હતો. એ વિધાન જે છે ને એ ખોટું આપેલું છે, ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. હૈદર અલીનું મૃત્યુ બીજા એંગ્લો મૈસૂર યુદ્ધમાં થયું હતું. પહેલું વિધાન એક સાચું છે, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ચાર્ટર 1833 અંતર્ગત નીચેના વિધાનો ચકાસો અને સાચા વિધાનો પસંદ કરો. ચાર્ટર 1833 અંતર્ગત જે છે એ નીચેના વિધાનો ચકાસો અને સાચા વિધાનો પસંદ કરો. તો મિત્રો જોઈએ આપણે. ચાર્ટર 1833 મુજબ ખ્રિસ્તી પાદરીઓને ધર્મ પ્રચારની છૂટ આપવામાં આવી હતી. ચાર્ટર 1833 અંતર્ગત બ્રિટનના વેપારીઓને ભારતમાં વેપાર અર્થે આપવાની છૂટ અપાઈ હતી. ચાર્ટર 1833 અંતર્ગત ભારતમાં શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવાની જોગવાઈ કરાઈ હતી. ત્યારબાદ ચોથું વિધાન જોઈએ આપણે. ચાર્ટર 1833 અંતર્ગત દાસ પ્રથા નાબૂદ કરવાની જોગવાઈ જે છે કરવામાં આવેલી હતી. તો મિત્રો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ચાર્ટર 1833 અંતર્ગત સાચા વિધાનો જે છે આપણે જણાવવાના રહેશે. તો શું આવશે? ચાર્ટર 1833 મુજબ જે છે ને એ મિત્રો ખ્રિસ્તી પાદરીઓને ધર્મ પ્રચારની છૂટ આપવામાં નહોતી આવી. એમને છૂટ આપવામાં આવી હતી, પરંતુ જે છે ને એ 1833માં નહીં આવે. 1813 જો આપણને જો અહીંયા આપેલું હોત 1813 એમાં જે છે એમને ધર્મ પ્રચારની છૂટ આપવામાં આવી હતી. ખ્રિસ્તી પાદરીઓને જે છે ધર્મ પ્રચારની છૂટ જે છે ક્યારે? તો 1813માં આપવામાં આવેલી હતી. જો અહીંયા 33ની બદલે 13 આપેલું હોત તો આપણું પહેલું વિધાન સાચું બને. ત્યારબાદ બીજું વિધાન જોઈએ આપણે. 1833 અંતર્ગત બ્રિટનના વેપારીઓને ભારતમાં વેપાર અર્થે આપવાની છૂટ અપાઈ હતી. મિત્રો આ છૂટ જે છે ને એ પણ
1833માં આપવામાં આવેલી હતી। જો અહીંયા એ 1833ની બદલે જો 1813 આપ્યું હોત તો બીજું વિધાન આપણું સાચું બને। તો અહીંયા જે છે આપણને બીજું વિધાન ખોટું આપેલું છે। ત્યારબાદ ત્રીજું વિધાન જોઈએ આપણે 1833 અંતર્ગત ભારતમાં શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવાની જોગવાઈ કરાઈ હતી। મિત્રો આ જોગવાઈ જે છે ને કરવામાં આવી હતી, પરંતુ એ પણ 1813માં કરવામાં આવેલી હતી। જો અહીંયા 1813 આપેલું હોત તો વિધાન આપણું સાચું બને। મિત્રો અહીંયા ચોથું વિધાન જે છે ને માત્ર એક જ આપણું વિધાન સાચું છે। 1833 અંતર્ગત દાસ પ્રથા નાબૂદ કરવાની જોગવાઈ જે છે એ કરવામાં આવી હતી, એ વિધાન એક સાચું છે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। આ 3 વિધાન ખોટા છે એટલે કોઈ એક વિધાન સાચું છે એવો આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। 1833 અંતર્ગત જે છે દાસ પ્રથા નાબૂદ કરવાની જે છે જોગવાઈ કરવામાં આવી હતી, ખાસ યાદ રાખીશું। ત્યારબાદ આગળ જે છે આપણને ઉપરના 3 વિધાનો જે છે એ ખોટા આપેલા છે। જો એમાં 1813 આપેલું હોત તો 3 વિધાનો સાચા બને, પરંતુ આપણને 1833 આપેલું છે માટે 3 વિધાનો ઉપરના જે છે આપેલા છે એ ખોટા આપેલા છે, ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચે આપેલી નદીઓને તેની લંબાઈના આધારે ચડતા ક્રમમાં ગોઠવો। નીચે મિત્રો આપણને નદીઓ આપેલી છે, એના લંબાઈના આધારે આપણને ચડતા ક્રમમાં ગોઠવવાની છે। તો શું આવશે અહીંયા મિત્રો? આપણને ચડતા ક્રમમાં ગોઠવવા માટે જે છે એની લંબાઈ કેટલી છે એના વિશે જે છે ખ્યાલ હોવો જોઈએ। તો આપણે વાત કરીએ કૃષ્ણા નદી, અહીંયા જે છે કૃષ્ણા નદી આપેલી છે। તો કૃષ્ણા નદીની લંબાઈ જે છે ને એ 1400 કિલોમીટર છે। ત્યારબાદ તાપી નદીની જો લંબાઈની વાત કરીએ તો 724 કિલોમીટરની એની લંબાઈ છે। ત્યારબાદ આપણને જે છે ગોદાવરી નદી આપેલી છે, ગોદાવરી નદીની લંબાઈ જે છે ને 1465 કિલોમીટર છે, ખાસ યાદ રાખીશું। 1465 કિલોમીટરની લંબાઈ જે છે ગોદાવરી નદીની છે। ત્યારબાદ કાવેરી નદીની લંબાઈ જે છે 764 આવશે 764 આવશે, અને નર્મદા નદીની લંબાઈ જે છે એ 1312 કિલોમીટર જેટલી આપણને જોવા મળે છે। તો અહીંયા જે છે આપણે નદીઓને લંબાઈના આધારે ચડતા ક્રમમાં ગોઠવીએ તો શું આવશે? અહીંયા પહેલા જે છે ને એ તાપી નદી આવશે, 724 જે છે એ તાપી નદી આવશે, તાપી નદી પહેલા આવશે, એટલા માટે બીજું જે છે ને પહેલા આવશે। તો બીજું અહીંયા જે છે એમાં છે, સીમાં છે અને ડીમાં છે। તો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો શું આવશે? ત્યારબાદ 724 પછી 764 આવશે, 764માં જે છે કાવેરી નદી છે એની લંબાઈ 764 છે। ત્યારબાદ બીજું પછી ચોથું, તો આપણો જવાબ જે છે ઓપ્શન એ બની જશે, પાંચમું, પહેલું અને ત્રીજું। જો અહીંયા પહેલા જે છે તાપી નદીની લંબાઈ આવશે, ત્યારબાદ કાવેરી નદી આવશે, ત્યારબાદ નર્મદા નદી આવશે, ત્યારબાદ કૃષ્ણા નદી આવશે, અને છેલ્લે જે છે આ ગોદાવરી નદી જે છે એ લંબાઈના આધારે આપણે આવશે, ખાસ યાદ રાખીશું। મિત્રો ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે સૌપ્રથમ આવશે તાપી નદી, ત્યારબાદ કાવેરી નદી, ત્યારબાદ નર્મદા નદી, ત્યારબાદ કૃષ્ણા નદી, અને છેલ્લે જે છે ગોદાવરી નદી આવશે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો। મિત્રો અહીંયા આપણને વિધાનો આપેલા છે, એ વિધાનો સાચા છે કે ખોટા આપણે જણાવવાના રહેશે। અંબિકા નદી વાંસદા ટેકરીઓમાંથી ઉદ્ભવે છે, અંબિકા નદી જે છે વાંસદાની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે। દમણગંગા નદીને દક્ષિણ ગુજરાતની ઘોડાપુરી નદી તરીકે ઓળખવામાં આવે છે। દમણગંગા નદીને ગુલાબી લાલ તરીકે પણ ઓળખવામાં આવે છે। શું વિધાનો જે છે આપણને સાચા થશે? મિત્રો અહીંયા જે છે ને આપણા 3 વિધાનો સાચા આપેલા છે। જો અંબિકા નદી જે છે ને વાંસદાની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે, પહેલું વિધાન સાચું છે। દમણગંગા નદીને દક્ષિણ ગુજરાતની ઘોડાપુરી નદી તરીકે ઓળખવામાં આવે છે, એ વિધાન પણ આપણને સાચું આપેલું છે। દમણગંગા નદીને ગુલાબી લાલ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્રીજું વિધાન પણ સાચું છે। આપેલ તમામ આપણા જે છે એ વિધાનો સાચા બની જશે। દમણગંગા નદી ઉપર મિત્રો એક પરિયોજના છે, એનું નામ છે મધુવન પરિયોજના, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો દમણગંગા નદી જે છે ને એ દક્ષિણ ગુજરાતની સૌથી છેલ્લી નદી છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો, સમ્રાટ અશોકના શિલાલેખ વિશે યોગ્ય જોડકા જોડો। સમ્રાટ અશોક એના શિલાલેખ વિશે જે છે આપણને જોડકા આપેલા છે, એ યોગ્ય રીતે આપણે જોડવાના છે। તો શું આવશે અહીંયા? જોઈએ આપણે ગિરનાર જે છે ને ગિરનાર મિત્રો અહીંયા આપણને સ્થળ આપેલા છે અને અહીંયા પ્રાપ્તિ સ્થાન આપેલા છે। તો ગિરનાર જે છે ને એ શું આવશે? ગિરનાર એનો શિલાલેખ જે છે એ જુનાગઢ ખાતે આવશે આપણો, અહીંયા જે છે પહેલા સામે ચોથું આવશે। ત્યારબાદ અહીંયા બ્રહ્મગીરી આપેલું છે, બ્રહ્મગીરી જે છે ને એ ક્યાં આવશે? મૈસૂર આવશે, બ્રહ્મગીરી જે છે એ મૈસૂર આવશે, અહીંયા જે છે એ સામે આવશે બ્રહ્મગીરી। અને સાસારામ જે છે સાસારામ બિહારમાં આવશે, અહીંયા ત્રીજા સામે ત્રીજું આવશે। અને ઘોલી જે છે ક્યાં આવશે? પુરી, ઘોલી પુરી ખાતે આવશે। આપણો જવાબ જે છે એ પહેલા સામે ચોથું,
ત્યારબાદ બીજા સામે પહેલું, ત્યારબાદ ત્રીજા સામે ત્રીજું અને ચોથા સામે બીજું. એ જવાબ જે છે આપણો શું બની જશે? ઓપ્શન ડી બની જશે. ખાસ યાદ રાખીશું. અહીંયા જે છે આપણને જોડકા આપેલા છે એ રીતે તમારે જોઈ લેવાનું રહેશે. ગિરનાર જે છે જુનાગઢ આવશે, બ્રહ્મગીરી મૈસૂર આવશે, સાસારામ જે છે બિહાર આવશે અને ઘોલી જે છે એ ક્યાં? તો પુરી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેનામાંથી કઈ જોડી ખોટી છે? નીચેનામાંથી કઈ જોડ જે છે એક ખોટી આપેલી છે? તો કઈ જોડ આવશે અહીંયા? જોઈએ આપણે. થિયોસોફિક સોસાયટી એની બેસન્ટ, આર્ય સમાજ રાજારામ મોહન રાય, રામકૃષ્ણ મિશન રામકૃષ્ણ પરમહંસ, બહિષ્કૃત હિતકારિણી સભા BR આંબેડકર. મિત્રો એક વિધાન અહીંયા જે છે આપણને એક જોડી ખોટી આપેલી છે. એ ખોટી જોડ જે છે એ કઈ છે? તો કઈ જોડ ખોટી છે? ત્રણેય ખોટી છે. ઉપરની ત્રણેય જે છે ને એ જોડી આપણને ખોટી આપેલી છે. આ ત્રણેય અહીંયા જે છે ચોથી એક જ જોડી સાચી છે. માત્ર એક જોડી આપણને જે છે સાચી આપેલી છે. બહિષ્કૃત હિતકારિણી સભા જે છે ને એ BR આંબેડકર જે છે એ આપણી જોડી સાચી બની જશે. બહિષ્કૃત હિતકારિણી સભા એ સમાનતા લાવવા માટેની સંસ્થા હતી. તે જોડી એક આપણને સાચી આપેલી છે. અહીંયા જે છે થિયોસોફિક સોસાયટી જે છે એ જોડી ખોટી છે. થિયોસોફિક સોસાયટી જે છે એના સ્થાપક અમેરિકન કર્નલ આલ્કોટ અને બીજા હતા રશિયન મેડમ પેટ્રોનોવા બ્લેવેસ્કી. અને ત્યારબાદ આર્ય સમાજના સ્થાપક હતા દયાનંદ સરસ્વતી. ત્યારબાદ રામકૃષ્ણ મિશનના સ્થાપક હતા સ્વામી વિવેકાનંદ. ખાસ યાદ રાખીશું. અહીંયા જે છે ત્રણેય જોડી ખોટી આપેલી છે. આ એક જોડી જે છે ચોથી એક સાચી આપેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો 12મા ક્વેશ્ચનમાં. સાચા વિધાનો જણાવો. સાંઈબાબા મંદિર શિરડી ખાતે આવેલું છે. ભારતીય મોસમ વેધશાળા પુણે ખાતે આવેલી છે. મિત્રો અહીંયા જે છે ને એ કયા વિધાનો સાચા આપેલા છે એ જણાવવાના રહેશે. તો શું આવશે? બંને સાચા જ આપેલા છે. A અને B બંને સાચા છે. સાંઈબાબા મંદિર શિરડી ખાતે આવેલું છે, પહેલું વિધાન સાચું છે. ત્યારબાદ ભારતીય મોસમ વેધશાળા પુણે ખાતે આવેલી છે. બંને વિધાનો આપણા સાચા બની જશે. ઓપ્શન C આપણો રાઈટ આન્સર બની જશે. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી અમને પણ ઉપયોગી બને. અને મિત્રો એક લાઇક જરૂરથી તમે કરી દેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 13મો. નીચે પૈકી કયા જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા છે? મિત્રો નીચેનામાંથી કયા જ્યોતિર્લિંગ જે છે એ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા છે? તો કયા કયા જે છે એ મહારાષ્ટ્રમાં આવશે? જોઈએ આપણે. મિત્રો આપણે વાત કરીએ ભારતની અંદર 12 જ્યોતિર્લિંગ આવેલા છે. એના વિશે જે છે પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. તો આપણે વાત કરીએ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ જે છે ને આપણને અહીંયા આપેલું છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મિત્રો મધ્યપ્રદેશમાં આવશે. ખાસ યાદ રાખીશું. મધ્યપ્રદેશમાં જે છે એ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. ત્યારબાદ ભીમાશંકર જ્યોતિર્લિંગ જે છે ને એ મહારાષ્ટ્રમાં આવેલું છે. મહારાષ્ટ્રમાં જે છે એ ભીમાશંકર જ્યોતિર્લિંગ આવેલું છે. ત્યારબાદ આપણને વૈજનાથ જ્યોતિર્લિંગ આપેલું છે. વૈજનાથ જે છે ને એ પણ મહારાષ્ટ્રમાં આવેલું છે. ખાસ યાદ રાખીશું. મહારાષ્ટ્રમાં જે છે એ આવેલું છે વૈજનાથ. ત્યારબાદ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ જે છે ને એ મિત્રો ક્યાં આવશે? ઓમકારેશ્વર મધ્યપ્રદેશમાં આવશે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ જે છે ને એ મધ્યપ્રદેશમાં આવશે. ખાસ યાદ રાખીશું. ઓમકારેશ્વર જે છે ક્યાં? તો મધ્યપ્રદેશમાં આવેલું છે. અને ધૃણેશ્વર જે છે ધૃષ્ણેશ્વર જે છે એ મહારાષ્ટ્રમાં આવેલું છે. મહારાષ્ટ્રમાં ખાસ યાદ રાખીશું. તો મિત્રો અહીંયા જે છે આપણને ક્યાં પૂછેલા છે? મહારાષ્ટ્રમાં આવેલા જે છે એ જ્યોતિર્લિંગ કયા છે? તો કયા કયા છે? અહીંયા જે છે ફક્ત બીજું, ત્રીજું અને પાંચમું. આ ત્રણ જે છે ને બીજું, ત્રીજું અને પાંચમું જે છે એ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા છે. ખાસ યાદ રાખીશું. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન. જોડકા જોડો. મિત્રો અહીંયા આપણને જોડકા આપેલા છે, જોડકા જોડવાના છે. તો શું આવશે? બંદર આપેલા છે અને આ બાજુ રાજ્ય આપેલા છે. બંદર અને રાજ્ય એ યોગ્ય રીતે આપણે જોડકા જોડવાના છે. તો જોડીએ આપણે. શું આવશે? દહેજ જે છે ને દહેજ એટલે ગુજરાત આવશે. દહેજ જે છે એ ગુજરાતમાં આવેલું છે. ત્યારબાદ નાવાસોવા જે છે એ મહારાષ્ટ્રમાં આવેલું છે. ત્યારબાદ કોચી જે છે એ કેરળમાં આવેલું છે. અને એન્નોર જે છે એ તમિલનાડુમાં આવેલું છે. ખાસ યાદ રાખીશું. આપણે જે છે જોડકા અહીંયા જોડી દીધા છે. આપણો જવાબ જે છે ઓપ્શન C બની જશે. ખાસ યાદ રાખીશું. પહેલા સામે શું? તો B, બીજા સામે A, ત્યારબાદ ત્રીજા સામે D અને ચોથા સામે C. યોગ્ય રીતે આપણે જોડકા જોડી દીધા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતના બંદરો વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ગુજરાતના મિત્રો બંદરો વિશે નીચેનામાંથી કયા વિધાનો જે છે એ સાચા છે? આપણે જોઈએ.
સૌરાષ્ટ્રના દરિયા કિનારે કુલ 22 બંદર આવેલા છે. ઉત્તર ગુજરાતના દરિયા કિનારે 15 બંદર આવેલા છે. કચ્છમાં કુલ 5 બંદર આવેલા છે. મિત્રો અહીંયા જે છે ને આપણને વિધાન આપેલા છે, તમામ વિધાન સાચા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે જે છે કુલ 22 બંદરો આવેલા છે. ઉત્તર ગુજરાતના દરિયા કિનારે કેટલા? તો 15 બંદર આવેલા છે. ત્યારબાદ કચ્છમાં જે છે ને કુલ 5 બંદરો આવેલા છે. ત્રણેય વિધાનો સાચા બની જશે. મિત્રો ગુજરાતના દરિયા કિનારે એક મહાબંદર આવેલું છે અને આ મહાબંદર છે એટલે કંડલા બંદર. મહાબંદર તરીકેનો દરજ્જો કંડલા બંદરને ક્યારે મળ્યો? તો ક્યારે આવશે? 1955માં જે છે એ મહાબંદર તરીકેનો એને દરજ્જો મળ્યો હતો. અને ક્યાં આવેલું છે? તો કચ્છ જિલ્લામાં આવેલું છે. પરંતુ મિત્રો આપણને પ્રશ્ન એવો પૂછાય કે સમગ્ર વિશ્વનું સૌથી પ્રાચીન બંદર કયું? તો શું આવશે? લોથલ આવશે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. સમગ્ર વિશ્વનું પ્રાચીન બંદર જે છે એ પૂછાય તો લોથલ બંદર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 16મો. સાચા વિધાનો જણાવો. બિયાસ નદી રોહતાંગ દ્વારની નજીક વ્યાસ કુંડમાંથી નીકળે છે. તેનું પ્રાચીન નામ વિપાસા છે. બિયાસ નદી મિત્રો રોહતાંગ દ્વારની નજીક વ્યાસ કુંડમાંથી નીકળે છે અને એનું પ્રાચીન નામ વિપાસા છે. એ અને બી બંને વિધાનો મિત્રો આપણા સાચા છે. બિયાસ નદી જે છે રોહતાંગ દ્વારની નજીક વ્યાસ કુંડમાંથી નીકળે છે એ વિધાન સાચું છે. ત્યારબાદ તેનું નામ જે છે વિપાસા છે, પ્રાચીન નામ વિપાસા છે. બંને વિધાનો આપણને સાચા આપેલા છે. વાત કરીએ બિયાસ નદીને મિત્રો વ્યાસ, આર્ગી ક્રિયા, વિપાસા આવા નામથી પણ ઓળખવામાં આવે છે. રોહતાંગ દ્વારની નજીક વ્યાસ કુંડમાંથી એ નદી નીકળે છે. રાવી નદી રોહતાંગની પશ્ચિમે નીકળે છે, જ્યારે બિયાસ નદી જે છે રોહતાંગની દક્ષિણે નીકળે છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ મિત્રો બિયાસ નદીની કુલ લંબાઈ જે છે ને એ 470 જે છે એ કિલોમીટરની છે, એ પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ બિયાસ નદીના કિનારે મનાલી શહેર વસેલું છે, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બિયાસ નદી પર જે છે યોગ બંધ પરિયોજના છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો અહીંયા આપણને સાચા વિધાનો જણાવવાના રહેશે. દિલ્હી ષડયંત્ર 1912 અંતર્ગત ભારતના વાઇસરોય મિન્ટોના કાફલા પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. દિલ્હી ષડયંત્રના મુખ્ય આયોજનકર્તા રાસબિહારી ઘોષ હતા. જ્યોર્જ પંચમ દ્વારા ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી સ્થળાંતર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો આપણે સાચા વિધાનો અહીંયા જણાવવાના રહેશે. મિત્રો દિલ્હી ષડયંત્ર 1912 અંતર્ગત ભારતના વાઇસરોય મિન્ટોના કાફલા પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. વિધાન જે છે ને એ ખોટું છે. હાર્ડિંગ બીજો હતો એ વખતે, મિન્ટો નહીં આવે. મિન્ટો નહીં, હાર્ડિંગ બીજો જે છે એના સમયમાં જે છે એ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. ખાસ જ રાખીશું. અહીંયા મિન્ટો નહીં આવે, હાર્ડિંગ બીજો જે છે એ આપેલું હોત તો આપણું પહેલું વિધાન સાચું બને. એટલા માટે અહીંયા આપણું જે છે પહેલું વિધાન ખોટું છે. ત્યારબાદ બીજું વિધાન ચકાસીએ આપણે. દિલ્હી ષડયંત્રના મુખ્ય આયોજનકર્તા રાસબિહારી ઘોષ હતા. મિત્રો અહીંયા જે છે ને એ બીજું વિધાન પણ ખોટું છે. રાસબિહારી ઘોષ નહીં, બોઝ હતા. રાસબિહારી બોઝ હતા. બોઝ જો લખેલું હોત તો આપણું વિધાન સાચું બને. બીજું વિધાન જે છે એ પણ આપણું ખોટું આપેલું છે. જ્યોર્જ પંચમ દ્વારા ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી સ્થળાંતર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તો ત્રીજું એક વિધાન જે છે ને એ આપણું સાચું બની જશે. માત્ર ત્રીજું વિધાન એક સાચું છે. જ્યોર્જ પંચમ દ્વારા જે છે ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી સ્થળાંતર કરવામાં આવી હતી, એની જાહેરાત કરવામાં આવી હતી, અને એ વિધાન જે છે એક સાચું આપણને આપેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 18મો. મેઘાલય રાજ્યના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લઈ સાચા વિધાનો જણાવો. મેઘાલય રાજ્યના જે છે સંદર્ભમાં સાચા વિધાનો જણાવવાના રહેશે આપણે. તો શું આવશે જોઈએ આપણે. રાજ્ય ભાષા અંગ્રેજી છે. એનું ઉપનામ જે છે પૂર્વનું સ્કોટલેન્ડ છે. વિશ્વનો સૌથી વધારે વરસાદ ધરાવતું સ્થળ મોસી નરમ મેઘાલયમાં આવેલું છે. શું આવશે અહીંયા રાઈટ આન્સર? 1, 2 અને 3. મિત્રો ત્રણેય વિધાનો આપણા સાચા બની જશે. રાજ્ય ભાષા જે છે મેઘાલયની અંગ્રેજી છે. એનું ઉપનામ પૂર્વનું સ્કોટલેન્ડ છે. અને વિશ્વનો સૌથી વધારે વરસાદ ધરાવતું સ્થળ મોસી નરમ જે છે એ પણ મેઘાલયમાં આવેલું છે. ત્રણેય વિધાનો આપણા સાચા બની જશે. મિત્રો મેઘાલય જે છે ને પૂર્વ ભારતમાં આવેલું છે અને મેઘાલયની રાજધાની શિલોંગ છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલ વિધાનમાંથી યોગ્ય વિધાન જણાવો. મિત્રો અહીંયા આપણને વિધાનો આપેલા છે, એમાંથી યોગ્ય વિધાન જે છે એ જણાવવાનું રહેશે. તો શું આવશે જોઈએ આપણે. ભારતની સિલિકોન વેલી તરીકે બેંગ્લોર ઓળખાય છે. કર્ણાટકને સ્ટેટ ઓફ મૈસૂર જેવા શબ્દથી પણ ઓળખવામાં આવે છે. મિત્રો શું આવશે રાઈટ આન્સર? એ અને બી બંને આવશે.
એ બંને વિધાનો જે છે આપણા સાચા બની જશે. ભારતની સિલિકોન વેલી તરીકે બેંગ્લોર ઓળખાય છે, પહેલું વિધાન સાચું છે, અને કર્ણાટકને સ્ટેટ ઓફ મૈસૂર જેવા અન્ય નામથી પણ ઓળખવામાં આવે છે. બંને વિધાનો સાચા છે. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન, લોથલ કઈ નદીના કિનારે વસેલું છે? મિત્રો લોથલ જે છે ને એ કઈ નદીના કિનારે વસેલું છે? મિત્રો પહેલાં તો આપણને જે છે એના વિશે ખ્યાલ હોવો જોઈએ. ઈસવીસન 1921માં જે છે હડપ્પાની શોધ દયારામ સાહની દ્વારા થઈ હતી. દયારામ સાહની દ્વારા જે છે 1921માં હડપ્પાની શોધ થઈ હતી. 1922માં મોહેજો દડોની શોધ જે છે એ રખાલદાસ બેનર્જી દ્વારા કરવામાં આવી હતી. ધોળાવીરા જે છે એ લુણી નદીના કિનારે આવેલું છે. કાલીબંગાન ધગ્ગર નદીના કિનારે આવેલું છે, અને આપણું આ લોથલ જે છે ને એ ભોગાવો નદીના કિનારે આવેલું છે. આપણો જવાબ ઓપ્શન એ બની જશે. ધોળાવીરા પૂછાય તો લુણી નદીના કિનારે આવશે, કાલીબંગાન પૂછાય તો ધગ્ગર નદીના કિનારે આવશે, લોથલ પૂછાય તો ભોગાવો નદીના કિનારે આવેલું છે. લોથલ એ અમદાવાદ જિલ્લામાં આવેલું છે, ધોળકા તાલુકામાં આવેલું છે. લોથલ પ્રાચીન સમયમાં જે છે એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. મિત્રો લોથલમાં જે છે ને ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે, એને ધક્કો માનવામાં આવે છે. એના વિશે જે છે પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતીય પરિષદ અધિનિયમ 1861 અંતર્ગત નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ભારતીય પરિષદ અધિનિયમ 1861 અંતર્ગત જે છે એ સાચા વિધાનો આપણે જણાવવાના છે. તો જોઈએ આપણે, વાઇસરોય કેનિંગે સૌ પ્રથમ ભારતીયોને બ્રિટિશ વહીવટી વ્યવસ્થામાં સામેલ કર્યા હતા. બ્રિટિશરોની કાઉન્સિલમાં બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવ સામેલ હતા. વાઇસરોયને કટોકટી દરમિયાન સ્વવિવેકથી કાઉન્સિલની મંજૂરી વગર વટ હુકમ પાડવાની સત્તા આપવામાં આવી હતી. મિત્રો અહીંયા જે છે ને આપણને ત્રણેય વિધાનો સાચા આપેલા છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. જો પહેલું વિધાન જે છે, વાઇસરોય કેનિંગે સૌ પ્રથમ ભારતીયોને બ્રિટિશ વહીવટી વ્યવસ્થામાં સામેલ કર્યા હતા, પહેલું વિધાન સાચું છે. ત્યારબાદ બ્રિટિશરોની કાઉન્સિલમાં બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવ સામેલ હતા, બીજું વિધાન પણ સાચું છે. અને વાઇસરોય જે છે વાઇસરોયને કટોકટી દરમિયાન સ્વવિવેકથી કાઉન્સિલની મંજૂરી વગર વટ હુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી છે. ત્રણેય વિધાનો આપણા સાચા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22માં, જોડકા જોડો. પદ્ય વાર્તાનો પિતા. મિત્રો અહીંયા જોડકા આપણે જોડવાના છે. પદ્ય વાર્તાનો પિતા કોણ છે? શામળ આવશે. પદ્ય વાર્તાનો પિતા પૂછાય તો શામળ આવશે, પહેલા સામે સી આવશે. કાફીનો પિતા પૂછાય તો ધીરો ભગત આવશે, બીજા સામે જે છે એ આવશે. ત્યારબાદ ગરબીનો પિતા જે છે એ દયારામ આવશે, અને છપ્પા માટે તો આપણે સૌ જાણીએ છીએ અખો જે છે એ જાણીતા છે. આપણો જવાબ ઓપ્શન સી બની જશે. ખાસ યાદ રાખીશું, પદ્ય વાર્તાનો પિતા પૂછાય તો શામળ, કાફીના પિતા ધીરો બારોટ, ગરબીનો પિતા દયારામ, અને છપ્પા માટે અખો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો, ગુજરાતમાં આવેલ ડુંગર અને તેમને સંબંધિત જિલ્લા વિશે કઈ જોડ સાચી રીતે જોડાયેલી નથી? મતલબ કે એક જોડ આપણને અહીંયા ખોટી આપેલી છે, એ જણાવવાની છે. ગુજરાતમાં આવેલા ડુંગર અને તેને સંબંધિત જિલ્લા વિશે કઈ જોડ સાચી આપેલી નથી? તો આપણે એ જોડ જે છે એ શોધીને જે છે જવાબ આન્સર આપવાનો છે. તો શું આવશે જોઈએ આપણે, છેલ્લેથી ચાલુ કરીએ. વાંસદા નવસારી, ખેડબ્રહ્મા સાબરકાંઠા, ખોખર ભાવનગર, આ ત્રણેય જે છે સાચી છે. અને ત્યારબાદ સાપુતારા જે છે વલસાડ નહીં આવે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા જે છે સાપુતારા વલસાડમાં નહીં આવે, એ જોડ જે છે ખોટી આપેલી છે. સાપુતારા ક્યાં આવશે? તો ડાંગ જિલ્લામાં આવશે. સાપુતારા જે છે એ ડાંગ જિલ્લામાં આવેલું છે. અને મિત્રો પ્રશ્ન એવો પૂછાય કે વલસાડની અંદર શું આવે? તો વલસાડમાં જે છે પારનેરાની ટેકરીઓ આવે. અને મિત્રો આ પારનેરાની ટેકરીઓનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું? આવો પ્રશ્ન પૂછાય તો વિલ્સન જે છે એ સૌથી ઊંચામાં ઊંચું શિખર છે પારનેરાની ટેકરીઓનું. અને ત્યારબાદ અહીંયા જે છે ખોખર આપેલું છે. ખોખર જે છે એ ડુંગર છે, ભાવનગરની કઈ દિશામાં આવેલું છે? તો ઉત્તર દિશામાં આવેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 24મો, નીચેના જોડકાઓ યોગ્ય રીતે ગોઠવો. મિત્રો અહીંયા આપણને જોડકા આપેલા છે, જોડકા જે છે યોગ્ય રીતે જોડવાના છે. જોઈએ આપણે, રાણકી વાવ. મિત્રો રાણકી વાવ જે છે ને એ ક્યાં આવશે? પાટણમાં આવશે. રાણકી વાવ જે છે એ પાટણમાં આવેલી છે. દાદા હરિની વાવ જે છે ને એ ક્યાં આવશે? અમદાવાદમાં આવેલી છે. દાદા હરિની વાવ અમદાવાદમાં આવશે. લક્ષ્મી વિલાસ પેલેસ જે છે એ ક્યાં આવશે? વડોદરામાં આવશે. અને આઈના મહેલ ક્યાં? તો ભુજમાં આવેલ છે. આપણો જવાબ ઓપ્શન સી બની જશે. ખાસ યાદ રાખીશું, રાણકી વાવ પાટણ, દાદા હરિની વાવ અમદાવાદ, લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા, અને આઈના મહેલ ભુજ. મિત્રો લક્ષ્મી વિલાસ પેલેસના સ્થપતિ કોણ છે? આવો પ્રશ્ન પૂછાય તો કોણ આવશે? મેજર ચાર્લ્સ મંટ જે છે ને એ લક્ષ્મી વિલાસ પેલેસના સ્થપતિ છે. આઈના મહેલના સ્થપતિ પૂછાય તો રામસિંહ માલમ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. મિત્રો જોઈએ ત્યારબાદ લાસ્ટ
25મો ક્વેશ્ચન આપણે જે છે 25 આપણે આજે લઈને આવ્યા હતા। કાલે જે છે અથવા તો 2-3 દિવસ પછી આપણે બીજા જે છે એ જોડકા અને આ વિધાનવાળા જે છે એ વિડીયો મૂકવાના છે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જે છે બન્યા રહેજો અને આપણી આ સિરીઝ જે છે એને તમે જરૂરથી લાઇક કરજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો જોઈએ આપણે નીચેનામાંથી યોગ્ય જોડકા જોડો। અષ્ટાધ્યાયી જે છે મિત્રો આપણે યોગ્ય રીતે જોડકા જોડીએ તો અષ્ટાધ્યાયી પાણીનીનું અષ્ટાધ્યાયી આવે। પાણીનીનું અષ્ટાધ્યાયી જે છે પાણીની આવે। અર્થશાસ્ત્રમાં શું આવશે? કૌટિલ્ય આવશે। અર્થશાસ્ત્રમાં કૌટિલ્ય આવશે। પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા હતા અને રાજતરંગિણી કલહણ આવે। આપણે જે છે જોડકા આ રીતે જોડ્યા છે। ત્યારબાદ આપણો જવાબ જે છે ઓપ્શન ડી બની જશે। પહેલા સામે જે છે ત્રીજું, બીજા સામે ચોથું, સી સામે વિષ્ણુ શર્મા અને ત્યારબાદ ડી સામે જે છે બી એ રીતે આપણો જવાબ ઓપ્શન ડી બની જશે। મિત્રો પાણીનીએ લખેલો અષ્ટાધ્યાયી ગ્રંથ કઈ ભાષામાં લખાયેલો છે? આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે? સંસ્કૃત ભાષામાં જે છે પાણીનીએ લખેલો અષ્ટાધ્યાયી ગ્રંથ લખાયેલો છે। કલણ દ્વારા લખાયેલ રાજતરંગિણી જે છે ને એ મિત્રો શું આવશે? એની અંદર આપણને કયા વંશની માહિતી મળે છે? તો જમ્મુ કાશ્મીર વિશે જે છે આપણને માહિતી મળે છે। અર્થશાસ્ત્રના રચયિતા કોણ છે? તો કૌટિલ્ય જે છે એ કૌટિલ્ય અર્થશાસ્ત્રના રચયિતા છે। આ કૌટિલ્યનું બીજું નામ શું? તો ચાણક્ય અથવા વિષ્ણુગુપ્ત આમનું બીજું નામ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી અમને પણ ઉપયોગી બને અને આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે। તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।